કર્મચારીઓ સરકારનું ચાલક બળ છે કે એમના વગર સરકાર કોઈ સ્ટેટમાં કે ક્યાંય કોઈ જગ્યાએ ચાલે નહીં. અમારી જે યોજનાઓ હોય કે છેવાડાના માનવી સુધી યોજનાઓ જે પહોંચાડે છે આ કર્મચારીઓ થકી જ હોય છે. અને આપણે થોડું 10 સેકન્ડ આપણે પાછળ જઈએ તો 2022માં 72 સંગઠનોએ 22 આંદોલનો કર્યા હતા કે ઠેર ઠેર આપણે જોયું હતું વિધાનસભાની આજુબાજુમાં ઘણા આંદોલનની ઝૂંપડીઓ જોવા મળતી હતી. એ વખતે 5 મંત્રીઓ કે જેમની કમિટી રચાઈ હતી, યુવા નેતા હર્ષ સંઘવીજી હતા, બ્રિજેશ મેરજાજી હતા, વાઘાણી સાહેબ હતા, ઋષિકેશભાઈ હતા. એ રીતની 5 મંત્રીઓની કમિટી હતી અને એવા 22 આંદોલનોને સુખાકારી અંત આવ્યો. એ વખતેના 14 માંગણીઓનું જે કર્મચારીઓનું હતું એમાંથી તકરીબન 2 થી 3 મુદ્દા લેવામાં આવ્યા નહીં, બાકીની બધી જ માંગણીઓ સંતોષાઈ હતી. બરાબર. હવે 2 થી 3 માંગણીઓ માટે આ ફરીથી એક આંદોલન થયું છે અને એના માટે સરકાર પણ પોઝિટિવ છે. જે ઋષિકેશભાઈની આપણી જે બાઇટ બતાવી એ આગામી સમયમાં ગુજરાતમાં એમ્સ આવવાની છે અને પ્રધાનમંત્રી મોદી સાહેબ ઘણી બધી સોગાતો લઈને આવવાના છે. તો એ અનુસાર હું અહીંયા તમને દિનેશભાઈ રોકવા માંગીશ. તમે 2 થી 3 માંગણીઓની વાત કરી. મારી પાસે જે લિસ્ટ છે તેમાં એક તો કર્મચારીઓની મુખ્ય માંગણીઓ, રાજ્યના તમામ કર્મચારીઓ માટે એક તો જૂની પેન્શન યોજના લાગુ કરવાની વાત છે, ફિક્સ પગાર યોજના મુદ્દે પણ તેને હટાવવાની વાત છે. સરકાર સાથે તેના સમાધાનમાં બાકી રહેલા જે પ્રશ્નો જે રહ્યા છે, જે તમે વાત કરી એના નિરાકરણની વાત છે. 7મા પગાર પંચ સૌથી મુખ્ય મુદ્દો છે, એને લઈને પણ તેમની માંગણી છે અને સાથે સાથે